ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલે ભાવનગરના નારી ગામે બોરવેલનું કર્યું છે ઉદ્ઘાટન। રેન હાર્વેસ્ટિંગ પદ્ધતિથી જળ સંચય કરી શકશું તેમજ સૌરાષ્ટ્રમાં પહેલીવાર ભાવનગર જિલ્લાના નારી ગામે રેન હાર્વેસ્ટિંગ માટે થયેલ પહેલ છે। 200 જેટલા બોર નારી ગામમાં થશે તેવા ટાર્ગેટ સાથે ગામના શ્રેષ્ઠીઓએ આપ્યું હતું આશ્વાસન। શિહોર તાલુકામાં પણ અલગ અલગ ગામમાં 300 જેટલા બોર કરવામાં આવશે। રાજ્યના અનેક જિલ્લાઓમાં જળશક્તિ મંત્રાલય દ્વારા રેન હાર્વેસ્ટિંગનું કામ શરૂ થયું પરંતુ સૌરાષ્ટ્રમાં પહેલીવાર થઈ રહ્યું છે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા રહ્યા હતા। ઉપસ્થિત ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ 15 લાખ રૂપિયાની માતબર રકમ રેન હાર્વેસ્ટિંગ માટે ફાળવી છે। જે કેસ ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। એટલે વરસાદના પાણીને ઝીલી લો અને રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પાણીને જમીનમાં ઉતારવાનો એક આહવાન કર્યું હતું। 2024 6 સપ્ટેમ્બરે એમણે સુરતમાં વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આ જ વાતને દોહરાવી હતી અને એમણે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ। અને એમણે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે જે લોકો કર્મભૂમિમાં જે સંપન્ન થયા છે એમણે માતૃભૂમિમાં જઈને કોઈને કોઈ આવું સેવાકીય પ્રવૃત્તિમાં કામ કરવું જોઈએ। એના કારણે રાજસ્થાનના, બિહારના, મધ્યપ્રદેશના વેપારીઓએ ત્યાં રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં દરેક ગામમાં બોર કર્યા અને સૌરાષ્ટ્ર એ પણ એમાં પાછળ ના રહી શકે। સૌરાષ્ટ્રના આગેવાનોએ પણ એમાં ખૂબ કામ કર્યું। આજે આપણે જોયું છે કે લગભગ 350 બોર માટેનો આજે શરૂઆત કરી છે। બીજા 303 બોરની આપણને કમિટમેન્ટ મળ્યું છે અને ભાઈ શ્રી મુકેશભાઈ એમ કાંતિલાલ એમણે પણ પોતે તો 3 મશીન લઈને આ બોર સસ્તામાં થાય એના માટે પ્રયત્ન કર્યા છે। એમણે સાઉથ ગુજરાતની અંદર લગભગ 250થી વધુ બોર પોતાના ખર્ચે આખા કર્યા છે। જે પ્રતાપ જીરા એ એસોસિએશનના પ્રમુખ છે, જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે, એમના જે 2500 સભ્યો છે એમાં મહદઅંશે બધા સૌરાષ્ટ્રના છે। એમણે પણ એમના અલગ અલગ ગામોમાં 3000 બોર કરવા માટેનું કમિટમેન્ટ આપ્યું છે। સાહેબ 2 દિવસ માટે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે સાહેબ સુરત પણ જવાના